નમસ્કાર, હું ભાવના ચૌહાણ. આપ જોઈ રહ્યા છો આપનું વિશ્વાસનીય ઓસ્કર ગુજરાતી ન્યૂઝ બુલેટિન. વડાલી મામલતદાર કચેરી ખાતે આજે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો અને અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વડાલી મામલતદાર હર્ષભાઈ દ્વારા મામલતદાર કચેરીની આગળ આવેલી ખુલ્લી જગ્યામાં સુંદર બગીચો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ સુંદર પહેલને પ્રોત્સાહન આપવા ધારાસભ્ય રમણલાલ વોરાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત સાહેબ, ડીવાયએસપી, ભાજપ નેતા તખતસિંહ હડિયોલ, કનુભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, ઋતુરાજભાઈ, ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ તેમજ જિલ્લા સદસ્ય નીવાબેન ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તરણ રેશ દ્વારા વૃક્ષો ઉપલબ્ધ કરાવી આ વૃક્ષારોપણ અભિયાનમાં સહયોગ આપવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી પરિસરમાં હરિયાળી વધે અને સ્વચ્છ તથા સુંદર વાતાવરણનું નિર્માણ થાય તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ, વડાલી.